જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથામાં ફરી એક વખત સ્વાગત છે। તો ઘરના મંદિરમાંથી આ 5 વસ્તુઓને દૂર કરી દેશો તો વરસશે દેવી લક્ષ્મીની કૃપા। તો મિત્રો, આપણે ઘરના મંદિરની સ્થાપના બધા ઘરમાં હોય જ છે। તો મંદિરની સ્થાપના લગભગ દરેક ઘરમાં હોય છે, પછી ભલે તે નાનું મંદિર હોય કે મોટું, પરંતુ તે ચોક્કસપણે બને છે। પરંતુ ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમની અપાર ભક્તિ કરવા છતાં તેમને તેમની મહેનત અને શ્રદ્ધાનું ફળ કેમ નથી મળતું। જો તમે ઘરના મંદિરમાંથી આ 5 વસ્તુઓને તરત જ દૂર કરશો તો આજથી જ દેવી લક્ષ્મીની કૃપા વરસવા લાગશે। જાણો કઈ છે તે વસ્તુઓ। ઘરના મંદિરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓનો અભાવ છે જે ખોટી છે। હા, ઘણી વખત તમે એ વાત પર ધ્યાન પણ નથી આપતા કે તમારા મંદિરમાં જે રાખવામાં આવ્યું છે તે સાચું છે કે શું વાસ્તુ પ્રમાણે યોગ્ય છે કે નહીં। તમને એ 5 વસ્તુઓ વિશે જણાવીએ જેના કારણે દેવી લક્ષ્મી પણ તમારાથી દૂર થઈ જાય છે। માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે। જો તમે એના આશીર્વાદને તમારા ઘરમાં જાળવી રાખવા માંગો છો તો તમારા ઘર મંદિરમાંથી અમુક વસ્તુઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો। ચાલો જાણીએ કઈ 5 વસ્તુઓ છે જેને તાત્કાલિક દૂર કરવી જોઈએ। સૂકા થયેલા અથવા તો સુકાઈ ગયેલા ફૂલો। મંદિરમાં સૂકા કે સુકાઈ ગયેલા ફૂલ ન રાખવા જોઈએ। આને દૂર કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। ગંદકી। મંદિરમાં ગંદકી કે વેરવિખેર વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે। તેની સફાઈ કરવાથી તે જગ્યા પવિત્ર તો બને જ છે, સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ વધે છે। શેષ પૂજા સામગ્રી। પૂજા પછી ફૂલ, પ્રસાદ અથવા અગરબત્તી જેવી બાકી રહેલી વસ્તુઓને તરત જ કાઢી નાખો। તે અશુદ્ધતાનું પ્રતીક છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદમાં અવરોધ લાવી શકે છે। વિકૃત અથવા ચોરાયેલી મૂર્તિઓ। જો મંદિરમાં મૂર્તિનો કોઈ ભાગ તૂટી જાય અથવા ચોરાઈ જાય તો તેને તરત જ દૂર કરો। આને શુભ માનવામાં આવે છે। આ દેવી લક્ષ્મીના આશીર્વાદને અસર કરી શકે છે। નકારાત્મક ઉર્જાનું પ્રતીક। મંદિરમાંથી કોઈ પણ પ્રકારની નકારાત્મકતા જેમ કે અપશબ્દો અથવા નકારાત્મક ચિત્રો દૂર કરો। તે સ્થાનને પવિત્ર બનાવો તો દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવામાં મદદ કરે છે। તો